વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય હિન્દી, જેમાં કાવ્ય નંબર 2 તબ યાદ તુમ્હારી આતી હૈ, જેના કવિ છે શ્રી રામ નરેશ ત્રિપાઠી. તો આ કવિતામાં પ્રકૃતિના જે સુંદર સ્વરૂપો છે એમાં પણ સવારના જે તાજગી ભરેલા દ્રશ્યો હોય છે એ ખૂબ જ સુંદર લાગતા હોય છે, ખૂબ જ મનમોહક હોય છે. તેવી જ રીતે વર્ષાનો મોસમ, વરસાદ આવતો હોય અને એ જે દ્રશ્ય હોય તે પણ ખૂબ જ સોહામણું હોય છે. તો આ જોઈ અને કવિને એક મહાન કલાકાર એટલે કે ઈશ્વરની યાદ આવે છે, એટલે કહે છે કે તબ યાદ તુમ્હારી આતી હૈ. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય શરૂ કરતા પહેલાં આપણે કવિ પરિચય જોઈ લઈએ. તો આ કાવ્યના કવિ છે શ્રી રામ નરેશ ત્રિપાઠી. તેઓનો જન્મ 4 માર્ચ ઈસવીસન 1889ના રોજ થયેલો હતો અને તેઓનું મૃત્યુ 16 જાન્યુઆરી 1962ના રોજ થયેલું હતું. તેઓનું જન્મસ્થાન છે કોયરીપુર અને જૌનપુર તરીકે પણ ઓળખાય છે, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અને તેના પ્રમુખ ખંડ કાવ્યો છે મિલન, પથિક, સ્વપ્ન અને માનસી. શ્રી રામ નરેશ ત્રિપાઠીની ભાષા ખડી બોલી હતી અને તેનું સાહિત્ય લખવાની જે શૈલી છે તે વર્ણનાત્મક અને ઉપદેશાત્મક હતી. તેઓની હે પ્રભુ આનંદદાતા જ્ઞાન હમકો દીજીએ આ પ્રાર્થના ખૂબ જ પ્રસિદ્ધ છે. તો હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ, જેમાં પહેલી પંક્તિ છે જબ બહુત સુબહ ચિડિયા ઉઠકર કુછ ગીત ખુશી કે ગાતે હૈ. જબ એટલે જ્યારે, સુબહ એટલે સવારે, ચિડિયા એટલે ચકલી. તો જ્યારે વહેલી સવારે ચકલી અથવા પક્ષીઓ ઉઠીને કુછ ગીત ખુશી કે ગાતી હૈ એટલે કે પક્ષીઓ કલરવ કરતા હોય અને જાણે એવી રીતે કલરવ કરતા હોય કે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય તેવું લાગે. એટલે કહેવાયું છે કે જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે કે જાણે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય. ત્યાર પછી કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હૈ. જ્યારે કળીઓ, કલિયા એટલે ફૂલની કળીઓ, કળીઓ ખીલે છે સવારે એટલે કહે છે કે જ્યારે કળીઓ પણ પોતાની દરવાજા એટલે પાંખડીઓ, જ્યારે ફૂલની કળીઓ પોતાની પાંખડીઓ ખોલીને જ્યારે દુનિયા પર સ્મિત કરે છે, ફૂલ ખીલે એટલે આપણને એવું લાગે કે જાણે હસી રહ્યા છે. ખુશ્બુ કી લહેરે જબ ઘર સે બહાર આદોડ લગાતી હૈ. ખુશ્બુ એટલે સુગંધ, સુગંધની જે લહેરો છે તે ઘર સે એટલે કે ફૂલોમાંથી, ફૂલરૂપી જે ઘર છે તેમાંથી સુગંધની લહેરો બહાર આદોડ લગાતી એટલે કે નીકળીને ચારે તરફ ફેલાવા લાગે છે. એટલે કહેવાયું છે કે જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરે છે કે જાણે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય, જ્યારે કળીઓ પણ પોતાના દ્વાર એટલે કે પોતાની પાંખડીઓ ખોલીને દુનિયા ઉપર હસી રહી છે, જ્યારે સુગંધની લહેરો પણ ફૂલોમાંથી નીકળી અને ચારે તરફ ફેલાવા લાગે છે. હે જગ કે સિરજનહાર પ્રભુ તબ યાદ તુમ્હારી આતી હૈ. એટલે કે ત્યારે આ બધું જોઈને હે સૃષ્ટિના સર્જનહાર કે જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે એવા હે ઈશ્વર, મને તમારી યાદ આવી જાય છે. ત્યાર પછીની પંક્તિ છે જબ છમછમ બુંદે ગિરતી હૈ બિજલી ચમચમ કર જાતી હૈ. એટલે કે જ્યારે વર્ષા ઋતુમાં છમછમ કરતા વરસાદના ટીપા નીચે પડે છે અને વીજળી ચમચમ કરીને ચમકે છે. આગળની જે પંક્તિ હતી તેમાં માત્ર સવારના દ્રશ્યોનું જ વર્ણન કરવામાં આવેલું હતું અને આ પંક્તિમાં વર્ષા ઋતુનું વર્ણન કરેલું છે કે વરસાદના ટીપા નીચે પડે છે અને વીજળી પણ ચમચમ કરતી ચમકે છે. મેદાનો મેં બનબાગો મેં જબ હરિયાલી લહરાતી હૈ. એટલે કે જ્યારે મેદાનો, વનો અને બગીચાઓમાં હરિયાળી લહેરાવા લાગે છે એટલે કે ચારે બાજુ લીલું
छम કરી દે છે। વરસાદ આવે એટલે બધી ઘાસ ઉગી નીકળે અને ધરતી છે આખી લીલીછમ થઈ જાય છે। जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है, એટલે કે જ્યારે ઠંડો ઠંડો પવન પણ કહી સે એટલે ક્યાંકથી, મસ્તી ઢોકર એટલે કે પોતાની સાથે ભરપૂર મસ્તી લઈને આવે છે। ઢોકર એટલે ઢોના એટલે શું થાય તો કે બોજ ઉઠાવો, મસ્તીનો બોજ ઉઠાવીને આવે છે। એટલે કહ્યું છે કે જ્યારે ઠંડો ઠંડો પવન પણ ક્યાંકથી પોતાની સાથે ભરપૂર મસ્તી લઈને આવે છે। હે જગ કે સિરજનહાર પ્રભુ તબી યાદ તુમ્હારી આતી હૈ, એટલે કે ત્યારે આ બધું જોઈને હે સૃષ્ટિના સર્જનહાર, હે ઈશ્વર, ત્યાં મને તમારી યાદ આવી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યગાન કરીશું। આ કાવ્ય તમારે મોઢે કરવાની છે અને આ વિડીયો સાથે તમને જે PDF મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે। તો ચાલો હવે કાવ્યગાન શરૂ કરીએ। जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, खुशबू की लहरें जब घर से बाहर या दौड़ लगाती है, खुशबू की लहरें जब घर से बाहर या दौड़ लगाती है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है। जब छम छम बूंदें गिरती है, बिजली चम चम कर जाती है, जब छम छम बूंदें गिरती है, बिजली चम चम कर जाती है, मैदानों में वन बागों में जब हरियाली लहराती है, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है, जब